હેલો મિત્રો, કેમ છો? તો અત્યારે આપણે શમશાનમાં જઈએ છીએ. આપણા ગામનું તમને શમશાન દેખાડી અમે શમશાનમાં ભોગોમાં સેવી. અહીંયા છે અમારે શમશાન. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા છે અમારું શમશાન. તો અમે અત્યારે શમશાનમાં જઈએ છીએ. તમને દેખાડી દઈએ આપણા ગામનું શમશાન કેવું છે. તો અમે અંદર પહોંચી ગયા છીએ અને આ છે અમારા શમશાનનો બાગ છે. અહીંયા આ બાગ છે અમારા શમશાનમાં, તમે જોઈ શકો છો. હવે આપણે શમશાનની અંદર જઈએ છીએ. તો આપણે આ શમશાનની અંદર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો આ છે આપણા ગામનું શમશાન, તમે જોઈ લો. અને અત્યારે હું આવી ગયો છું શમશાનમાં. તમને બધું દેખાડી દઉં શમશાનમાં શું શું છે. અહીંયા શમશાનમાં બાકડા છે અને અહીંયા સોલું મૂકેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, કૂતરા આંટા મારે છે અહીંયા. અને અહીંયા જો આ છે રથ, રામરથ છે આપણે અહીંયા. ને હવે હું સોલું દેખાડું, બીજી જૂની સોલું. જો આ છે જૂની સોલું. કૂતરા હુવે છે અત્યારે, અંદર વરસાદની મોસમ છે એટલે આ સોલું છે. આઈન પાર નદી છે આપણી. નદીનો બ્લોક થોડાક દીમાં આવી જાય, તમને અમે દેખાડી દેવું. અને બેસવા માટે બાકડા છે, આ બાકડા મૂકેલા છે બેસવા માટે. શમશાન બહુ મોટું છે. મિત્રો તમે જો, અહીંથી આપણું શમશાન ચાલુ થઈ જાય છે. આ બધું શમશાનની અંદર જ આવી જાય છે. અહીંયા ટાંકો આવેલો છે, આ ટાંકો છે, અહીંયા કૂવો છે, હા બાકડા છે. એન પર બાકડા મૂકેલા છે, જોઈ શકો છો. આ આખું શમશાન છે આપણું. અહીંયા ઓડી છે, જે મોટર ચાલુ કરવાની ઓડી છે. અહીંયા તમે લોકો જોઈ શકો છો, આ ઓડી છે. અને અહીંયા લાકડા આવે છે. અહીંયા બધા લોકો મૂકી જાય છે અહીંયા લાકડા. અને આ તમે જોઈ શકો છો, અહીંયા તાળું માર્યું છે. અંદર તો નહીં જઈ શકીએ આપણે. અને ઓલું અંદર મશીન છે, એ લાકડાના ભોથાના કટકા કરવાનું છે. અહીંયા અંદર જોઈ શકો છો. અને આપણે થોડાક આઈન પર હાલવી. આ બધા લાકડા છે. આઈન પર આપણું શમશાન પૂરું થાય છે. ચલો આપણે શમશાનમાંથી બહાર આવી ગયા છીએ. હવે આપણે તમને બાગ દેખાડીશું. અહીંયા બાગ હતો, અત્યારે પાણી ગીરી જાય છે એટલે બાગમાં બધું બુરાઈ ગયું છે. આ આપણું બાગ છે. અહીંયા અત્યારે ઝાડવા બહુ મોટા થઈ ગયા છે.